નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આ વખતે ઘણા બધા ઇલેક્શનો આપણા આવ્યા છે। ઇલેક્શન આવતા હોય, ઇલેક્શનમાં ચર્ચાઓ થતી હોય, વોટ કોને આપવો છે એની ચર્ચાઓ ચાલતી હોય, પણ આ વખતે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી 10 વર્ષના શાસન પછી પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે વોટ લોકો ભારતીય જનતા પાર્ટીને આપવાની માનસિકતા નથી, અને એટલે જ આપણે કહીએ છીએ કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા છે, પણ કેટલી સીટો સાથે? 405 સાથે બેસાડવા છે। આટલી ક્લેરિટી સાથે બહુ વર્ષો પછી આવું ઇલેક્શન આવ્યું છે। રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ જનજનનો વધતો ગયો છે। એમના આશીર્વાદ, જનજનના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને મળતા રહ્યા છે, વધતા રહ્યા છે, અને આ વિશ્વાસ જેટલો વધ્યો એટલા કામો વિકાસના માન્ય નરેન્દ્રભાઈએ વધુ ને વધુ કર્યા છે।